નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। ભુજના નીલકંઠ ગેસ્ટ હાઉસમાં ઉતરેલા બે પ્રવાસીઓ પાસેથી 19,30,000નું હેરોઇન ઝડપાયું। બે શખ્સની ધરપકડ કરાઈ। ભુજમાં હોટેલ ધાબા કોમ્બિંગ દરમિયાન નીલકંઠ ગેસ્ટ હાઉસમાંથી હેરોઇનનો જથ્થો ઝડપાયો। પશ્ચિમ કચ્છ એસઓજી, એલસીબી તથા ભુજ શહેર એ અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી। $96.5 ગ્રામ હેરોઇન સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી। જપ્ત હેરોઇનની કિંમત અંદાજે 19.30 લાખ હોવાનું સામે આવ્યું। આરોપીઓ રાજસ્થાન અને પંજાબના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। પ્રાથમિક પૂછપરછમાં પંજાબથી હેરોઇન લાવ્યાની કબૂલાત મળી। મોબાઈલ, રોકડ અને અન્ય સામાન સહિત કુલ 19.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો। આરોપીઓ સામે અગાઉ પણ એનડીપીએસ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। સમગ્ર બાબતે ડીવાયએસપી મનીષા દેસાઈએ વિગતો આપતા જણાવ્યું। દર્શક મિત્રો, આજે તારીખ 23 જુલાઈ 2026। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।